હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. અને 9 વાગ્યા છે સવારના. અમારું કામ પતી ગયું. અમે હવે રેડી થવા જઈ રહ્યા છીએ. અમારે જવાનું છે એક વર્કશોપ માટે, મેકઅપ વર્કશોપ. 1 ડે નો વર્કશોપ છે, તો એના માટે રેડી થવું છે. તો ફટાફટ રેડી થવા हमने कपड़े वगैरह चेंज कर लिया है. थोड़ा सा मेकअप भी तो करना पड़ेगा क्योंकि मेकअप के वर्कशॉप में जाना है, तो थोड़ा सा टचअप कर लेते हैं. उसके बाद गुजराती में बोलवाना तो गाइस, तो बस अब हमें निकली गया છીએ. રસ્તે પહોંચીને બતાવીએ. આજનું વાતાવરણ એકદમ साढ़े 10 નો ટાઈમ કીધો હતો. હે ગાઈસ, તો અમે ડેસ્ટિનેશન ઉપર આવી ગયા, પણ અત્યારે કોઈ આવ્યું હોય એવું લાગતું નથી. જસ્ટ અપડી ટાઈમ તો અમે એક્ઝેક્ટલી ટાઈમે જ આવ્યા છીએ. પણ ચાલો જોઈએ, અંદર જઈએ, તમને બી બતાવીએ, અમે બી જોઈએ. હે ગાઈસ, અમે જોઈએ હવે हम कैसे लग रहे हैं वो भी तो बताना. અમે ફર્સ્ટ ટાઈમ આવા વર્કશોપમાં આવીએ છીએ. ઓકે, અહીંયા શરદ પૂનમના ગરબા થવાના છે ને, તો એના માટે તૈયારી ચાલુ છે. કંઈ કહેવું છે? અત્યારે તો કંઈ નહીં. ઓકે, તો ગાઈઝ અમે એન્ટ્રી લઈને અંદર આવી ગયા છે. બહુ જ મસ્ત છે, એક્સપેક્ટેશન્સથી પણ વધારે છે, કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, તો અમને કંઈ ખ્યાલ નહોતો કે અપેક્ષા છે, તમારી અપેક્ષા રહેતી છે. અને અહીંયા હોસ્ટ પણ મસ્તી કરી રહ્યા છે. પ્રકારે આ કામ કર્યું છે, રાઈટ? તો એ કે અને આપણને ખબર હોય ને, એની મજા આવે. હું કહી ના શકું એટલી મજા છે. આપણે હમણાં મળવાનું છે. લોકો 4-5 રૂપિયા બી દેતા, એ તમને નહીં મળે. એટલું તમને સારું મળે. અહીંયાથી કોઈનો મેકઅપ અહીંયાથી પણ કરે. સ્કિનમાં ઓક્સિજન નથી એટલે મેકઅપ સેફ સ્ટીકર ચિપકા કે બેચ બધા રિવ્યુ આપવાના છે. જે લોકો નથી બોલે ને એમના જોડે તો ખાસ આવીશ. याद रखियो से एक मेरी बहन को बहुत ठंडी लग गई है. ठीक गाइस, तो જે અમારું શું શાના માટે એક્સાઇટેડ હતા એ તો ખબર પડી જ ગયું હશે. બહુ જ મજા આવી. એક લુક થઈ ગયો છે, બ્રેક મળી છે, હવે સેકન્ડ લુક થવા જઈ રહ્યો છે. અમારું જમવાનું બી પતી ગયું છે, પણ આટલો ટાઈમ મળ્યો તો સોચ્યું થોડું વિડીયો બનાવીએ, કારણ કે એક્સાઇટમેન્ટ એટલે હતી તો વિડીયો બનાવવાનું જ ભૂલી ગયા. બધું ધ્યાન એમાં જ હતું. ત્રણેય કાઉન્ટર પર સારા ગાઈસ, બહુ જ બધું લેટ થઈ ગયું છે અને ડર છે મારી મમ્મીનો કે બોલશે તો, પણ એવું કંઈ જ નહોતું. હાલ તરત જ મમ્મીને ફોન કર્યો, એ સારા મૂડમાં હતી. ચાલો, પણ લેટ બહુ થઈ ગયું છે. તમે જુઓ, હજી 7 વાગે ગયા. અમે એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલા વાગશે, પણ વાગી ગયા છે. અમે તો 4-5 મિનિટ ઘરે જવાનું મોડું થતું હોય અને ફાટક ના નડે એવું તો બને જ નહીં. ફાટકને કમ્પલસરી નડવું જ પડે અમને. ક્યારથી અમે ઊભા હતા, હવે જો હવે ખુલ્લી છે ના ચાલશે. ગાઈસ, તો અમે ઘરે આવી ગયા, કપડાં ચેન્જ કરી, જમી લીધું અને હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ સુઈ જઈએ. ચાલો, બાય, ગુડ નાઇટ. અને હા, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય.